नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये सवशाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावपणाशणो मंगलाणंच सव्वेसिं पडमं होई मंगलम्। ओम नमः पार्श्वनाथाय विश्वचिंतामणियते ह्रीं धरणीन्द्र वैरुट्या पद्मादेव्युतायते शांति तुष्टि महापुष्टिर्धृति कीर्ति विधायिने ओम ह्रीं द्विड्व्याल वैताल सर्वादिव्याधिनाशिने जयाजिताख्या विजयाख्या पराजितयान्वित दिशां पालय ग्रहैर्यक्षैर् विद्यादेवीभिरन्वित ओम श्या उषा नमस्तत्र त्रैलोक्यनाथतां चतुष्षष्टि सुरेन्द्रास्ते भासन्ते छत्र चामरै श्री शंखेश्वर मंडन पार्श्वजिन प्रणत कल्पतरुकल्प चूरय दुष्टव्रातं पुरय मे वाञ्छितं नाथ पुरय मे वाञ्छितं नाथ मंगलम भगवान वीरु मंगलम गौतम प्रभु मंगलम तुलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम अच्चल गच्छ देवेशं भारतभूमि भास्करं गुणसागर शूरीशं नमाम्यहं तपोनिधिम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। કોળાઈ ગામની ધન્યધરા જેને કાશીનું બિરુદ મળેલું છે એ જ ધન્યધરા ઉપર આજથી 54 વર્ષ પહેલાં રત્નકુક્ષી માતા ભવિષ્યની અંદર બનનાર એવા રમીલાબેનની કુક્ષીએ જન્મ પામીને જન્મ પામ્યાથી પહેલાં જ જે માતાના હૃદયની અંદર એવા શુભ ભાવના આંદોલનો રહેલા હતા કે જે મારી કુક્ષીએ અવતરશે એને હું શાસનને સમર્પિત કરીશ અને શાસનને સમર્પિત કરવાની જેને ભાવના હોય એને પહેલાં સદગુરુના ચરણે એ સંતાનને સોંપવું જોઈએ। કારણ કે આજે ભલે કહેનારા કહેતા હોય કે શાસ્ત્રો સોંપ્યા સાધુને અને શસ્ત્ર સોંપ્યા સરકારને અને શાસ્ત્રોનું અધ્યયન જેમણે કર્યું હોય એવા મહાત્માના ચરણે અમારું જીવન બચપનથી જ એવું કેળવાયું કે જેના કારણે આ ધન્યધરા ઉપર આજથી 32 વર્ષ પહેલાં ગચ્છાધિપતિ પરમ પૂજ્ય તપસ્વી રત્ન આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે એક નહીં બે નહીં ચાર નહીં છ મુમુક્ષુઓને આ કોળાઈ ગામની ધન્યધરા ઉપર આ પ્રભુ મહાવીરનું રજોહરણ ભવભ્રમણને ટાળવા માટે અંતઃકરણને નિર્મળ કરવા માટે અમને સાંપડ્યું। ઓળખાણ આત્માની કરવાની હોય છતાં કોઈક લખાણ કે કોઈ પીછાણ કરતાં પહેલાં જ્યારે આજે આ સૌભાગ્ય ખીલ્યું છે કે કોઈક પ્રભુ શાસનની એક ચાલતી આ અવિહળ જે શાસન ધુરાને ચલાવવા માટે જે એક જ્ઞાન છે એ જ્ઞાનને કંઈક કહેવા માટે આજે જ્યારે મારું સૌભાગ્ય ખીલ્યું છે ત્યારે આ રોમે રોમ હર્ષિત થઈ રહ્યા છે। રમીલાબેને પોતાના ઘરમાં રહેલ દીકરીઓને રમતમાં ન નાખતા રમણતા કરાવી જ્ઞાન દર્શન ચારિત્રના યોગોની અંદર અને એ જ ડુંગરસિંહભાઈ ભાઈ કિરીટભાઈના સહમતિથી આ કોળાઈ ગામની ધન્યધરા ઉપર અમને આ રજોહરણ મળ્યું અને આજે જ્યારે આ વર્ણન કરવાનો વખત આવ્યો છે ને ત્યારે 32 વર્ષ જે 32થી જે પામ્યા જે કહ્યું એનો સાચો રિઝલ્ટ આપવાનો છે। કારણ કે હજી ગઈકાલે જ 32 વર્ષ પૂરા થયા। આજે 33મા વર્ષમાં પ્રવેશનો પહેલો દિવસ છે। બે તગડા એટલે તગડા બનીએ ને શેની અંદર જ્ઞાનની અંદર ત્યારે જ કાંઈક કોઈકને તૃપ્તિ પમાડવા માટેનો આ કરેલો પ્રયાસ સાક્ષાત્કાર કરાવી શકે છે। માનવમાંથી મહામાનવ જીવમાંથી શિવ બનવા માટે આ ભવ મળ્યો
અને આ ભાવ મળ્યા પછી એક જ ભાવ હોય, જ્ઞાન પામવાનું, વ્યવહારિક જ્ઞાન, ધાર્મિક જ્ઞાન. આજે વ્યવહારિક જ્ઞાન માટે તો કહેવાની કોઈ આવશ્યકતા જ નથી કે જોઈએ એટલા વધારા પ્રમાણની અંદર દરેક પ્રકારના જ્યાંથી અલગ અલગ તમને ડિગ્રીઓ મળે એવી કેટલી સંસ્થાઓ, કેટલી કોલેજો, કેટલા સંસ્થાઓ આજે આમ ધરીખમ ચાલે છે. એની અંદર ધાર્મિક જ્ઞાન પણ આજે છે, છતાં પણ એની સરખામણીમાં ક્યાંક ખામી દેખાય છે. પરંતુ આજે કંઈક જમાવટ કરવા માટે ક્યાંક રૂકાવટ છે ને અટકાવવા માટે આજે આ એક અવસર મળ્યો છે. એની અસર થશે એવું હું વિશ્વાસપૂર્વક એટલા માટે કહું છું કે આજે જ્યાં બેઠા છીએ ત્યાં આ આંદોલનો કણની અંદર, ખૂણાની અંદર ધરબાયેલા છે. જ્યાં ચરમ શાસનપતિ ત્રિશલાનંદર મહાવીર સ્વામી 150 વર્ષથી અધિક સમયથી પોતે અહીંયા પોતાના બેસણા લઈને બેઠા છે. દરેક આવનાર વ્યક્તિના સમણા સાકાર કરી રહ્યા છે. હેમરાજભાઈને આજથી 150 વર્ષ પહેલા જે સમણું જાગ્યું અને આ ઉત્તમ શાળા કહીએ, સદાગમ સંસ્થા કહીએ, એને ઉજાગર એમણે કર્યું. જાગત હૈ સો પાવત હૈ, સોવત હૈ સો ખોવત હૈ. એક વ્યક્તિ જાગે ને હજારોને જગાડી દે છે. એ હેમરાજભાઈ જાગ્યા, પોતે જાગેલા જ હતા. તિન્નાણમ, તારેયાણમ, બુદ્ધાણમ, બોહયાણમ, મુત્તાણમ, મોહગાણમ, આ બધા વિશેષણો પ્રભુને ક્યારે કેવી રીતે લાગી શક્યા? હા, એ ઇન્દ્ર મહારાજાએ સ્તુતિની અંદર આવા શબ્દો કેમ મૂક્યા? ભગવાન તરી ગયા અને સ્વાર્થી ન બન્યા. પોતે તર્યા, બીજાને તારવામાં સમર્થ બન્યા. પોતે બોધ પામ્યા, બીજાને બોધ પમાડતા ગયા. પોતે જાણતા ગયા, બીજાને જણાવતા ગયા. આ જ ન્યાય હેમરાજભાઈએ પણ અપનાવ્યો હશે એવું આપણે અત્યારે કહી શકીએ છીએ. કારણ કે એમને કંઈક મળ્યું. ગમતાનું ગુલાલ એ જ વ્યક્તિ કરી શકે કે જે સેલ્ફિશ ન હોય, જે સ્વાર્થી ન હોય, જે પરાર્થ વ્યસની હોય. મારા પ્રભુને આ એક વ્યસન લાગેલું હતું. આજે ઘણા બધા વ્યસનો ધારક ઘણા વ્યક્તિઓ હોય છે, પરંતુ એ વ્યસનથી કદાચ એની શું થાય? હા, પોતે એ પડે, પરંતુ આ તો ચડાવે એવા પરાર્થ વ્યસની પ્રભુ આપણને મળ્યા કે જેમનું વ્યસન શું હતું? પરાર્થ, બીજાના ઉપર પરોપકાર કરવાનો. અને એ જ પ્રભુ મહાવીરના સંતાન તરીકે હેમરાજભાઈએ પોતે કંઈક પામ્યા અને બીજાને પમાડવા માટે આજથી 150 વર્ષ પહેલા આ સદાગમ નામની સંસ્થાનું જે અહીંયા એક સરસ મજાની આ એક સાધના ભૂમિને પસંદ કરીને આ જગ્યા ઉપર કે જે આ જગ્યા ઉપર બેસીને આ કહેવાઈ રહ્યું છે, ત્યારે પણ કહી શકાય કે આજે હું બોલનારી, હું કદાચ શબ્દોથી મારી કદાચ આ શક્તિ કામે લાગતી હશે, પરંતુ વ્યક્તિત્વ, અનુભૂતિ, અભિવ્યક્તિ તો આજ કોઈક સંસ્થાની અંદર કરી ગયેલા જે જ્ઞાનનું પસાણ એ જ કોઈક અદ્ભુત કે અદ્રશ્ય રૂપે આવીને અહીંયાથી કંઈ કહેવડાવી રહ્યું હશે. હું મારી જાતને આજે સૌભાગ્યશાળી એટલા માટે માનું છું કે આ સંસ્થાને ફરીથી જાગૃત કરવાનો છે એ કોઈક પ્રયાસ, અગ્રેસર બનીને, નાયક બનીને, પોતાની કોઈક પાત્રતાને કેળવીને જો કોઈ આગળ વધી રહ્યું છે તો એની એ જગાડવાની, ઉજાગર કરવાની જે એક અંદરમાં ઉત્તમ અનુપમ જે ભાવના છે એ ભાવનાને સૌ સાથ અને સહકાર આપે. સ્વાભાવિક એવું જ હોય, જ્યારે કોઈ પણ નિર્માણ થતું હોય ને ત્યારે નિર્માણ થનાર કાર્યમાં વિઘ્ન કરનાર કદાચ 100 જણા હોય, 1000 જણા હોય, પરંતુ એ કાર્ય પૂરું થઈ ગયા પછી એને બિરદાવનારા લાખો લોકો હોય છે, કરોડો લોકો હોય છે. એક જ આ કોડાઈ પુલ ઉપર બનેલું જ આ એક એના માટેનું એક અનુપમ ઉદાહરણ છે કે જે સમયે કચ્છાધિપતિ, શાસન સમ્રાટ કચ્છ કોઈનો રે આચાર્ય ભગવંતે 72 જિનાલયનું સમણું પોતાના હૃદયની અંદર કંઈક એવું સાકાર કરવા માટે જે આ એક આકાર આપવા તૈયાર થયા ને, ત્યારે એનો વિરોધ કરનારા ઘણા હતા. પરંતુ એ સમણું સાકાર થઈ ગયા પછી આજે 72 જિનાલય નહીં કે માત્ર કચ્છ, નહીં ગુજરાત, નહીં સૌરાષ્ટ્ર, આખા ભારતભરની અંદર જે આ 72 જિનાલય આજે પ્રશંસનીય, વંદનીય, અભિનંદનીય બન્યું છે, એના પાછળનું જો કારણ હોય તો જે કરે એને કદાચ બધા કહે, પરંતુ એ બની ગયા પછી તો એની અનુમોદના કરનાર, એની પ્રશંસા કરનાર બધા જ હોય છે. હેમરાજભાઈએ જ્યારે આ સંસ્થાની કોઈક ભાવના પોતાના હૃદયની અંદર સાકાર કરવા તૈયાર થયા છે ત્યારે બધા એને સાથ આપ્યો અને એ સમયે જે આ સંસ્થા ચાલી
અમે કદાચ જન્મ પામ્યા પછી આ કોડાઈના 54 વર્ષ પહેલા આ ધન્ય ધરા ઉપર જન્મ થયો હશે, પણ એટલું છે કે ત્યારે અમે આ પ્રભુના દરબારે આવતા હતા ને બેસતા હતા ને ત્યારે જ કોઈ અંદર હૃદયમાં એવો ભાવો જાગતા હતા કે આ કોઈ સ્થાન આપણા આત્માના ભાવોને જગાડવા માટે કોઈ ઉત્તમ સ્થાન છે, ઉત્તમ કોઈ ભૂમિ છે, અને અહીંયા આવીને અમે ઝૂમી ઉઠતા હતા. અને એ જ કારણે કહીએ છીએ કે આ તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાનના આ કોઈક આંદોલનો એ ભૂતકાળની અંદર અહીંયા એટલા બધા ધરબાયેલા હતા કે એ સમયની અમારી 8-10 વર્ષની ઉંમરમાં પણ અમને એવી કોઈ પીપાસા, એવી કોઈક તલસાટ, એવી કોઈક તરસ આ ભૂમિની અંદર જાગી કે અમને પણ એવું લાગ્યું કે લેવા જેવું સંયમ છે, છોડવા જેવો સંસાર છે, મેળવવા જેવો મોક્ષ છે. અને એની સાથે એ તો લાંબી યાત્રા એ બધું સાકાર થાય, પરંતુ અત્યારના આ કાળની અંદર પણ એવા ભાવો આ જ જગ્યા ઉપરથી મળ્યા હતા કે છોડવા જેવા અવર્ણવાદ, લેવા જેવા આશીર્વાદ અને કરવા જેવા ગુણાનુવાદ. અને આ ગુણાનુવાદ આ ભૂમિ ઉપરથી એટલા બધા થયા હશે કે જે સમયે આ ઉત્તમ શાળા એવું નામ ત્યારે જે નાખ્યું હશે, પણ આજે ગઈકાલથી જ્યારથી મનમાં એવું લાગે ને ઉદ્યમ શાળા, પરિવાર માટે, પોતાના શરીર માટે ઉદ્યમ કરનારા બધા જ લોકો છે. જ્યારે આત્મા માટે ઉદ્યમ કરનારા તો કોઈ વિરલા જ હોય, અને એ વિરલા જ એવા અહીંયા ભાઈઓ બહેનો એ સમયની અંદર આવ્યા હશે અને એવો ઉદ્યમ કરી ગયા, એવો કોઈક પોતાના આત્માનું કામ કરી ગયા કે આજે એમનું નામ પણ અમર રહી ગયું છે. એ કલ્પ લતા નામના પુસ્તકની અંદર ફક્ત નજર કરીને અને એ પુરુષોના, એ ભાગ્યશાળી બહેનોના ફક્ત ચહેરા ઉપર નજર કરીને ચહેરા ઉપરથી નૂર નિરખી રહ્યું છે, નિખરી રહ્યું છે. એ નૂરને જોતા જ આપણી અંદર એ પ્રભુ હાજરા હાજર થઈ ગયા હોય એવું લાગે છે. 150 વર્ષ પહેલાની ઘટના ફરી એને ઉજાગર કરવા માટે જ્યારે આ સદાગમ સંસ્થાના વ્યવસ્થાપકો, કાર્યકર્તાઓ પોતાની શક્તિ ગમે એટલી હોય, પરંતુ ચતુર્વેદ સંઘના એવા કોઈક ભાવોને લઈને જે અત્યારે આ એક સંસ્થાને ફરી જાગૃત કરવા તૈયાર થયા છે ને, ત્યારે અમારો તો આ રોમ રોમ આજે હરખી રહ્યું છે. કચ્છમાં વિચરનારા મહાત્માઓ માટે જ્ઞાનની પીપાસા હોવા છતાં પણ મળે છે, પંડિતનો યોગ મળે છે, પરંતુ સળંગ નથી મળતો, લયબદ્ધ નથી મળતો. એના કારણે ટુકડે ટુકડે અભ્યાસ થાય, ફરી ગેપ પડે, લિંક તૂટી જાય. પરંતુ અહીંયા રહેલા આને જાગૃત કરવા માટે જે મહાત્માઓ ભાવો આપી રહ્યા છે, અમે પણ આજે ભાવ એ જ આપી રહ્યા છીએ કે આ સંસ્થાનો ઉજાગર કરવાનો એક ભાવ જાગ્યો છે ને, એ પણ કોઈક પ્રભુને મંજૂર હશે. પ્રભુના ભાવો અહીંયા હાજરા હજુર થયા છે. समय से पहला और भाग्य से अधिक किसी को कुछ नहीं मिलता. હવે સમય જ્યારે સમ્યક જ્ઞાન પામવાનો, બીજાને પમાડવાનો આવી જ ચૂક્યો છે, જ્યારે ચારે કોર હિંસાનું તાંડવ હચમચી રહ્યું હોય એવા સમયે આત્માની રક્ષા, જીન શાસનની રક્ષા કરવા માટે મહાત્માઓ પાસે સાચી સમજણ, સાચી દિશા હશે તો આજના યુવાનોની જાગેલી શક્તિ, કમાવેલી સંપત્તિનો તેઓ સદવ્યય કરવા માટે એમને સાચો માર્ગ, સાચો ઉપદેશ, સાચી એની મહત્તા સમજાવી શકશે. અને એના માટે કુવે મેં વહેતા અવાડે મેં અચે. અમારા ગુરુદેવ પાસે તો અઢળક એવું જ્ઞાન હતું, એમણે અમારામાં ઘણા બધા જ્ઞાનનું સિંચન કર્યું, છતાં પણ સમયે સમયે ફરી આ આત્માની પોતાની દશાને ઉર્ધ્વગામી બનાવવા માટે ફરી આ સમ્યક જ્ઞાનની જરૂરી છે. અત્યારે જ એક વાક્ય વાંચીને આવી કે મારા પ્રભુ મહાવીર સ્વામીને આ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ક્યાં થઈ હતી? તમે બધા જાણો છો? એ રુજુવાલુકા નદીના કિનારે પ્રભુને ગોદોહિકા આસનની અંદર આ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કેટલો સમય વીતી ગયો હશે? 2600 વર્ષ જેટલો સમય વીતી ગયો. અમે 10 વર્ષ પહેલા નાગલપુરથી ઠેઠ ચાતુર્માસ પૂરું કરીને વિહાર કરતા 9 મહિને સમય શિખર મા તીર્થની અંદર પહોંચ્યા. ત્યાં 4 મહિના ચાતુર્માસ કર્યું. એક વાક્ય અહીંયા પણ હું જોડીશ કે જે 20 પ્રભુ ત્યાં મોક્ષે ગયા, ત્યાંથી મોક્ષ ગતિને પામ્યા, સિદ્ધિ સુખને વર્યા, એ પ્રભુ પણ ત્યાં
આટલા વર્ષો પોતાની સાધના કર્યા પછી પણ છેલ્લી સાધના નિર્વાણ પૂર્વેની એક મહિનાનું ત્યાં માસક્ષમણ તપ કરીને એ બધા પ્રભુ મોક્ષે પધાર્યા. તો સહેજે એવું થઈ ગયું કે કદાચ આપણામાં શક્તિ ન હોય, શક્તિની વાત કરું છું, આપણામાં જ્યાં શક્તિ ખૂટતી હોય એ જેમણે શક્તિનો ત્યાં પ્રાપ્તિ કરી હોય આપણે ત્યાં પહોંચી જઈએ તો આપણને પણ શક્તિ પ્રાપ્ત થઈ શકે છે. મારા પ્રભુ ત્યાં રહીને માસિકક્ષમણની સાધના કરતા હોય તો ભલે ને 9 મહિનાના વિહાર કરીને ત્યાં ગયા હોઈએ, મારે માસિકક્ષમણ કરવું છે એવો એક શુભ ભાવ અંદર પ્રગટ થયો. એક વાક્ય નોંધવા જેવો છે, આપણા હૃદયમાં ઉઠેલો કોઈ પણ એક શુભ ભાવ જો નિસ્વાર્થ હોય અને લાભદાયક હોય તો એને કુદરત ઇન્સ્ટન્ટ તત્કાળ એને આકાર આપવા તૈયાર થાય છે. માસિકક્ષમણ હવે ભાવ કર્યો અને સહજતાથી એ ભૂમિની અંદર માસિકક્ષમણ થઈ ગયું. હાલતા ચાલતા વગર આરામે સાધનાપૂર્વકનું માસિકક્ષમણ પૂરું થયું ત્યારે પ્રભુને કહ્યું કે પ્રભુ તારા આંદોલનો એ 20 પ્રભુના આજે પણ ત્યાં ધરબાયેલા છે. આપણી વાત ચાલુ છે રુજુવાલુકા નદીના કિનારે આપણા ચરમ શાસનપતિ સૌના પરમ પિતા એવા પ્રભુએ ત્યાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી 2650 વર્ષ પૂર્વે અમને એક મહાત્મા સમય શિખરની અંદર કહે ચાતુર્માસ પૂરું થશે, તમે અહીંયાથી વિહાર કરશો મહાત્માઓ, એક કામ કરજો, રુજુવાલુકા પહોંચો ને તો એ જ રુજુવાલુકા નદીના કિનારે ત્યાં પ્રભુ જે ગો દોહિકા, જે પેલો ગોવાળી હોય એ ગાયનું દૂધ દોવા માટે જે આસને બેસે, લગભગ બધાને એ ચિત્ર ખ્યાલ હશે, એ મુદ્રાની અંદર તમે આજે પણ ત્યાં જઈને નાનો એવો પૂજારી પાસેથી દીપક પ્રગટાવીને ત્યાં રાખજો. એક કોઈ પથ્થર ઉપર તમે શિલા ઉપર એ આસનની અંદર બેસશો ને 2600 વર્ષ પૂર્વેના એ સંસ્મરો તમને 100% ને 108% સ્પર્શશે. આવું એક શ્રદ્ધાપૂર્વકનું સ્વીકારેલું આ વાક્ય હવે પ્રેક્ટિકલ જ્યારે રુજુવાલુકા નદીના કિનારે જઈને અમે 13 મહાત્માઓએ કર્યું ને, 1 કલાક, આમ તો 2 મિનિટ પણ આમ બેસાય નહીં, પણ અમે 1 કલાક સુધી, અડધો કલાક જેની જેવી સ્થિરતા, જેવી લીનતા, જેની યોગ્યતા એ પ્રમાણે બધા અમે આસનની અંદર રહ્યા. પ્રભુને ભલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ત્યાં થઈ હતી, અમને પણ આંશિક આત્મતત્વની ત્યાં અનુભૂતિ થઈ. એવું આજે અમે પણ પ્રભુના ઉપર વિશ્વાસ રાખીને આ શાસનની એક માહિતીને અમે કહી રહ્યા છીએ. આ એક ઉદાહરણ આપીને આ જ વાક્યને અહીંયા દોહરાવવા માંગુ છું. ભૂતકાળના આંદોલનો અહીંયા ધરબાયેલા છે. એક વ્યક્તિ આવીને અહીંયા આત્મજ્ઞાનને મેળવવા માટે શાસ્ત્રોનું જ્ઞાન એનું પઠન પાઠન કર્યું. એને પચાવવા માટે જ્યારે સમય મળતો ત્યારે પ્રભુની પાસે આવીને ધ્યાનસ્થ અવસ્થામાં બેસી જતા અને એ બધું અંદર રગે રગમાં ઉતરી જતું. ઘણીવાર એવો વિચાર આવે, શાસ્ત્રનું કેટલું બધું જ્ઞાન, સાગર જેટલું, એ બધું પાન કરતા કરતા આપણે ક્યારે ધરાશું? એનો બોજ તો નહીં લાગે ને પછી? ત્યારે જ્ઞાની ભગવાન તો એનો ઉત્તર આપતા કે છે, એક નાનો છોકરો સ્કૂલમાં જતો હોય ત્યારે એની મમ્મી પાણી પીવા માટે શું ભરી આપે? વોટર બેગ લઈને જતો હોય ત્યારે એનું વજન લાગે, પરંતુ એ સ્કૂલમાં ગયા પછી સમયે થોડું પાણી પીતો આવે, સ્કૂલનું લેસન જ્યારે પૂરું થાય એ પાછો ફરે ત્યારે એને વજન ઓછું લાગે વોટર બેગનું, પરંતુ એ પાણી વોટર બેગમાંથી શરીરમાં જ ગયું છે છતાંય શરીરમાં ગયેલા પાણીનો એને બોજ લાગતો નથી. કેમ? એ શરીરમાં શું થઈ ગયું? અવતરણ થઈ ગયું. બસ એ રીતે એ સમયના એ યોગ્ય એવા લાયકાત ધરાવતા ઘણા બધા બહેનો અને ભાઈઓના નામ છે. અત્યારે હું બધાના નામો નહીં લઉં, સમય મર્યાદિત છે, પણ એક નામ અવશ્ય લઈશ કે જેનું હમણાં જ હું થોડા સમય પહેલાં જ જેને મનની અંદર લઈને આવીશું. ચાતુર્માસ કર્યું ડુમરા ગામની અંદર, ત્યાં પણ કબુબાઈની શાળા એવું નામ છે. એમનું આજે પણ કામ જ્ઞાનનું પ્રશંસનીય બન્યું છે અને એમની તિથિએ બાઈ સાહેબની આરાધનાનું એક દેશાવકાશિક સામાયિક થાય, 3 કલાક સુધી નોન સ્ટોપ એનો સ્વાધ્યાય થાય ને તો પણ અધૂરું રહે, છતાંય મધુરું લાગે એવી એક કબુબાઈની અહીંયા જ આ ધરતીમાંથી મળેલી આ એક જીન શાસનને ભેટ છે. બસ આ સંસ્થાને જ્યારે ઉજાગર કરવા માટે તૈયાર થયા છે. આંદોલનો તો અહીંયા છે જ, ફક્ત એ ભૂતકાળના આંદોલનોને વર્તમાન કાળમાં સ્ફુરિત કરવા માટે જે જરૂરિયાત છે,
જે ફરી એને અનુકૂળ એવી જગ્યાનું નિર્માણ કરવા માટે આપણે ઈચ્છી રહ્યા છીએ, એક ઘરનું 10 કરોડ 15 કરોડ 20 કરોડ આજે અમારા આંકડા અમારા કાને આવે, મારા સાહેબ ઘરે પગલાં કરજો અને ચડી શકાય એટલા પગથિયા હોય અમે ચડી જઈએ 21 માળે 25 માળે, અને કદાચ અમારા કોઈક નાના મહાત્મા હોય પૂછી લે કેટલામાં પડ્યું, શું જવાબ આવે? હા 25-30 કરોડ તો ઓછામાં ઓછા. ત્યારે એમ થાય જે ઘરના નિર્માણ માટે 25-30 ખોખા આપી શકતા હો તમારા માટે જરૂરી છે, છતાં પણ એની અંદર શું થશે? જ્ઞાનની પ્રવૃત્તિ કેટલી, ધર્મની પ્રવૃત્તિ કેટલી? એના હિસાબે આ સંસ્થાની અંદર કરેલું થોડું પણ તમારી શક્તિ મુજબનું યોગદાન ભવિષ્યના વર્ષો સુધી એમાંથી થતું જ્ઞાનદાન, એમાંથી મળતું જ્ઞાન મહાત્માઓ યોગ્ય મુમુક્ષુઓ આવીને પાન કરશે. કિનારે આવીને કોઈ તરસ્યો ન જાય એમ અહીંયા જે આવશે બસ વહેલામાં વહેલી તકે એ કાર્ય શરૂ થઈ જાય. ક્યાં સુધી? ફક્ત નિર્માણનું નહીં, નિર્વાણ પામવા માટેની જે યોગ્યતા પાત્રતા જે જ્ઞાનમાંથી મળે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આવું તત્વાર્થ સૂત્રનું પહેલું જ આ સૂત્ર સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એમાં પહેલું જ સમ્યક જ્ઞાન જ્યાંથી મળશે એવી આ સંસ્થાનું અંદરમાં જાગેલું એક સ્વપ્ન એને સાકાર કરવા માટે આપણા બધાના શુભ ભાવો, મહાત્માઓ શુભ ભાવ આપશે. તમે શુભ દાન આપજો અને આ કાર્યને મહાન બનાવવા માટે જ્યાં જેની શક્તિ પહોંચતી હોય એ શક્તિઓ એકત્ર કરીને બસ કોડાય, નામ જ એવું છે કોડાયનું કોડ મળે છે ને, મળે કે કોડ બોરાવે, કોડ મતલબ ઈચ્છાઓ ભાવનાઓ. આ કોડાય ગામની ધરતી ઉપર જેમને પણ સારા આવા ભાવો જાગ્યા છે, આ સદાગમ સંસ્થાને સારી રીતે ફરી ઉજાગર કરવા માટે એમાં જે શક્તિઓ બધા મહાત્માઓ પોતાનો શુભ ભાવ આપશે, એમાં કોઈ ના નથી. અને એ બધા જ મહાત્માઓનો શુભાશીષ એવા મળે કે જે કાર્ય હજી થોડું દૂર દેખાતું હોય એ કાર્ય નજીક આવીને એવું નિખરે, એવું વિકસે કે જેના દ્વારા અનેક આત્માઓ પોતાનું કલ્યાણ સાધે. મહાત્માઓને જે એક જ્ઞાન ભણવાની પીપાસા જે તરસ છે અહીંયાથી પૂરી થશે તો એ મહાત્માઓ દ્વારા અનેક શાસન પ્રભાવની અંદર સમ્યક જ્ઞાન મળશે. આપણા સૌની એક જ ભાવના છે, ભલે પંચમ કાળ છે છતાં એ પંચમ કાળની અંદર પણ પંચમ ગતિને પામવા યોગ્ય ઘણી બધી ઉપલબ્ધિઓ, ઘણા બધા યોગો, ઘણા બધા સાધનો આપણી પાસે હાજર છે. એ બધા સાધનોની, યોગોની, વાતોની જાણકારી અહીંયા જે ભણશે, જે રહેશે એને મળશે. એમાં અમારો પણ નંબર લાગે. જો તક અને તાકાત મળી હોય તો તકદીર તો પોતે જાગી જ જાય. પ્રભુને અમે કહીએ છીએ કે જે ભૂમિ ઉપર અમારો જન્મ થયો છે એ ભૂમિ ઉપર સમ્યક જ્ઞાનનો જન્મ અમારા હૃદયની અંદર છે. હજી વધારે વિકસાવવા માટે સાકરચંદભાઈ અમને પણ ફક્ત આ આપ્યું છે, હજી તમારી ઘણી જવાબદારી છે. અને આ ભૂમિ ઉપરથી 6 મુમુક્ષુઓ દીક્ષા લેનાર હોય, એક 72 જિનાલયની ધરતીને છોડીને આપણને છેલ્લા 100 વર્ષમાં યાદ નહીં આવ્યો હોય કે કચ્છની કોઈ ધન્ય ધરો પર આટલા બધા ત્યાગ ધર્મે પ્રસ્થાન કરનારા એક સાથે 6 બહેનો હોય. બસ આ ધન્ય ધરાનો પ્રભાવ હશે. એ ભાવને લઈને 32 વર્ષ પહેલાનું ઇતિહાસ ફરી અમે પણ જોવા માટે ઈચ્છીએ છીએ કે ફરી એવી કોઈ સંસ્થા અહીંયા ધબકતી થઈ જાય, ગાજતી ને ગુંજતી થઈ જાય કે જેના દ્વારા ફરી આવા ઘણા બધા મુમુક્ષુઓની ભેટ આ શાસનને મળે અને જે મુમુક્ષુઓ પોતે મહાત્મા બની દરેક આત્માને પરમાત્મા બનવા માટેની જે યોગ્યતા, પાત્રતા, લાયકાત આપણી અંદર ધરબાયેલી છે. દૂધમાં દહીં બનવાની ક્ષમતા છે, પાત્રતા છે, પણ કોઈક મેરવણ નાખનાર જોઈએ તો એ દૂધમાંથી દહીં બને. એમ આપણા અંદર પણ યોગ્યતા છે. આવે કોઈક મેરવણ નાખવાનું કામ અહીંયા કોઈક પંડિતો, કોઈક મહાત્માઓ આવીને કરશે અને અનેકના જીવનરૂપી દૂધ અહીંયા જામી જશે. અને એમાંથી જે મળતું દહીં, ઘી, નવનીત એના દ્વારા સૌના આત્માનું એકંદરે કલ્યાણ થાય, સર્વ આત્માઓ મોક્ષ સુખને પામે. એવી આજની આ અમારા અનુભવની કંઈક કથ્ય તેનું ભવાદિદમ કે અનુભવ વાણીમાંથી અમારા આ કંઠ દ્વારા જે કંઈ કહેવાયું કૃપા પ્રભુની છે, મહેર ગુરુ ભગવંતોની છે.
અને આ ગામવાસીઓની મીઠી નજર છે એની અંદર આ અમારા માટે કહેવાયેલું એક કાર્ય અમે કર્યું. જીનાગના વિરુદ્ધ કંઈ પણ કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. આ સંસ્થાના સપના વહેલામાં વહેલી તકે જે કંઈ આપણે એની અંદર તન મન ધનથી યોગ આપી શકીએ એવો નિશ્ચય કરીએ કે જે પણ નિર્ણય લેવાશે એની અંદર અમે બધા સ્વાનુમતે એની અંદર સહાયક બનીશું અને સરસ મજાના કાર્યને જીન શાસનનું સંભાળણું બનાવવા માટેનું એક પ્રયોજન જે આયોજન છે જેને જન જનના મનની અંદર પહોંચાડી શકાય એવી અમારી શક્તિ પ્રભુ અમને આપશે. પ્રભુની પાસે એ શક્તિનું પ્રભુ તો શક્તિ પ્રદાન કરી રહ્યા છે એ શક્તિનું ગ્રહણ કરી અને આપણી આ સંસ્થાને ફરી એક શિરમોર કક્ષાએ લઈ જવા માટે આપણે સૌ કોઈ એની અંદર સંમત બનીએ. એ જ ભવ્ય ભાવના